ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા બાળકો? મજામાં ને? હવે ગઈકાલે મેં તમને વીકલી ટેસ્ટ વિશે માહિતી આપી હતી, બરાબર ને? કે આ શનિવારથી તમારી વીકલી ટેસ્ટ સ્ટાર્ટ થશે. હવે ધોરણ 2 અને વિષય ઇંગ્લિશ, જેમાં ચેપ્ટર 1 માં આપણે પેજ નંબર 18 એટલે કે એકડે આંકડે 18 એટલે કે ગુજરાતીમાં તેને કહીએ 18, ત્યાં સુધી આપણે શીખી ગયા. સ્મોલ લેટર્સ, કેપિટલ લેટર્સ એ પણ આપણે જોઈ લીધું. પેજ નંબર 17 એટલે કે 17 ઉપર પહેલી એબીસીડી અને બીજી એબીસીડી જે આપણે વ્યવસ્થિત રીતે લખતા શીખી ગયા આવી રીતે, બરાબર છે? હવે પેજ નંબર 18 પર જુઓ, જે જોડકા આપેલ છે, જે ઉપરનું છે ઉદાહરણ પ્રમાણે જોડો, એ તો આપણે કરી નાખ્યું છે, પણ જે નીચેના જોડકા છે એ આપણે ગયા લેક્ચરમાં બાકી રહી ગયા હતા, જે આપણે અત્યારે જોઈશું. સૌથી પહેલા શું છે? M for monkey, G for god, U for queen, D for dog, L for lion અને N for nest. આ બધા અક્ષરો કયા છે? તો પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટર્સ, બરાબર છે? શું છે? પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટર્સ. જેમ આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ પ્રમાણે જોડેલ હતું, એવી જ રીતે આને આપણે જોડવાના છે. હવે એના પછી વચ્ચેની લાઈનમાં શું છે? સૌથી પહેલા L for lion, U for queen, G for god, M for monkey, N for nest અને D for dog. આ થયા કેપિટલ લેટર્સ. તો આ બધા કયા છે? સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડી ના મૂળાક્ષરો એટલે કે અક્ષરો, બરાબર છે? તમારે શું કરવાનું છે? કેપિટલ લેટર્સ ને સ્મોલ લેટર્સ સાથે જોડવાના છે. એના પછી શું આવ્યું છે જુઓ તો, ગુજરાતી મૂળાક્ષરો, બરાબર ને? જે આપણે આખી એબીસીડી માં જોડે જોડે શીખતા ગયા હતા. બાજુમાં તેની સાથે કે A for apple, તો એનું ગુજરાતીમાં શું થાય? મૂળાક્ષર અ, બરાબર છે? B for ball, તો એનું ગુજરાતી મૂળાક્ષર શું થાય? કે બ. એવી જ રીતે આ બધા અહીંયા મૂળાક્ષરો છે, જેને આપણે ઉદાહરણ પ્રમાણે જોડવાના છે. તમે તો કહેશો કે અમને તો આવડે છે, બરાબર ને? ઘણા બાળકો આઈડી ચેક કરવા આવ્યા હતા ને ત્યારે પહેલેથી કરી નાખ્યું. તો એ રીતે આગળ કોઈએ જ્યાં સુધી ટીચરે હોમવર્ક આપેલું હોય અથવા બુક્સમાં જેટલું કરાવ્યું હોય એટલું જ કરવાનું. આગળ પોતાની જાતે કરી નાખવાનું નહીં, બરાબર છે? ચલો આપણે હવે એક પછી એક તમને જોડીએ. આ કઈ એબીસીડી છે? તો કેપિટલ, અને અહીંયા શું છે? સ્મોલ. કેપિટલ લેટર્સ ને સ્મોલ લેટર્સ સાથે જોડીએ, બરાબર છે? M for monkey, તો અહીંયા સ્મોલ લેટર્સમાં M for monkey ક્યાં છે? કે અહીંયા, બરાબર છે? તો એને આપણે શું કરીશું? જોડી દઈશું, બરાબર છે? હવે એના પછી કયો અક્ષર છે? હવે આ M for monkey, સ્મોલ અને કેપિટલ એને જોડી દીધું. હવે ગુજરાતી મૂળાક્ષરમાં M for monkey નું શું થાય? તો કે મરચીનો મ. તો આપણે તેની સાથે જોડી દઈએ. હવે એના પછી G for god, સ્મોલ લેટર્સમાં G for god ક્યાં છે? જુઓ તો, આ છે ના, આ છે ના, તો કયું છે? આ. G for god, આ કયા છે? સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડી. એને આપણે તેની સાથે જોડી દઈએ. હવે
ગુજરાતી મૂળાક્ષર તો કે G for ગોટનો ગુજરાતી મૂળાક્ષર શું થાય તો કે ગણપતિનો ગ. તો આપણે અહીંયા આપેલ છે ગણપતિનો ગ તેની સાથે જોડી દઈએ. એના પછી છે Q for ક્વીન. Q for ક્વીન ક્યાં છે તો કે અહીંયા સ્મોલ લેટર્સ નો Q કેવો થાય અહીંયા આના જેવો બરાબર છે. તો Q ને આપણે તેની સાથે જોડી દઈશું. હવે Q for ક્વીન નો ગુજરાતીનો મૂળાક્ષર ક્યાં છે તો કે છેલ્લે છે ક અને વ જોડેલો છે તે વ એટલે Q. Q for ક્વીન બરાબર છે એની સાથે જોડી દઈએ. એના પછી D for ડોગ. ડોગ એટલે કૂતરો બરાબર છે. તો D for ડોગ જો અહીંયા છેલ્લે આપેલો છે સ્મોલ લેટર્સ બરાબર છે. તો આપણે તેને તેની સાથે જોડી દઈએ. D for ડોગ. હવે તમે બોલો તો બાળકો કે D for ડોગ તેનો ગુજરાતી મૂળાક્ષર શું થશે ખબર છે બધા બાળકોને? D for ડોગ તો તેનો ગુજરાતી મૂળાક્ષર આપણે અહીંયા કોની સાથે જોડીશું તો કે ડમરુનો ડ બરાબર છે. ચાલો તેની સાથે જોડીએ. તમે જાતે ઘરે આ જાતે કરવા પ્રયત્ન કરજો બરાબર. આ બુકમાં પેજ નંબર 18 પર બધા જ બાળકો પોતાની જાતે આ જોડકા કરતા શીખશે. હવે L for લાયન. L for લાયન ક્યાં છે આ લાઈનમાં તો કે અહીંયા ઉપર બરાબર છે એની સાથે જોડી દઈએ. L for લાયન નો ગુજરાતી મૂળાક્ષર શું થશે તો કે અહીંયા લસણનો લ એની સાથે જોડી દઈએ. કયો અક્ષર બાકી રહ્યો હવે? N for નેસ્ટ. તો N for નેસ્ટ એટલે એની સાથે આપણે સ્મોલ લેટર્સ છે અહીંયા N for નેસ્ટ ને એની સાથે જોડી દઈશું. હવે એનો ગુજરાતી મૂળાક્ષર શું થશે તો કે નગારાનો ન બરાબર છે. આવી જ રીતે તમારે આ બુકમાં પેજ નંબર 18 પર ઉદાહરણ પ્રમાણે જોડવાનું રહેશે. જે આપણે પહેલા ચેપ્ટરનું આટલું બાકી રહી ગયું હતું એ આજે આપણે પૂર્ણ કર્યું છે બરાબર. આ પ્રમાણે બધા જ બાળકો આ બુકમાં કરી નાખજો. હવે એનાથી આપણે આગળ વધીએ. આજે પેજ નંબર 19 પર. કયું પેજ ઓકે પેજ નંબર 19 એટલે કે એકડે નવડે 19. એમાં જુઓ પહેલા બધા જ બાળકો સૌથી પહેલા ચેપ્ટર 2 શું નામ છે વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ. એટલે વોવેલ્સ એટલે શું થશે તો કે સ્વર અને કોન્સોનન્ટ્સ એટલે થશે વ્યંજન. તો તમે કહેશો સ્વર અને વ્યંજન જેવી રીતે આપણે હિન્દીમાં શીખ્યા હતા ને કે સ્વર અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અહ એવી જ રીતે આ ઇંગ્લિશમાં સ્વર પણ અંગ્રેજીના સ્વર માત્ર કેટલા છે 5. કેટલા છે માત્ર 5. અને કોન્સોનન્ટ્સ એટલે કે આ વ્યંજન ABCD ને આપણે શું કહીશું વ્યંજન. તો કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન તો એના અક્ષર કેટલા છે અંગ્રેજી ABCD ના અક્ષર કેટલા છે તો કે 26. કેટલા મૂળાક્ષરો છે 26. અને સ્વર કેટલા છે તો કે 5. પણ એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું વોવેલ્સ. સ્વરને ઇંગ્લિશમાં શું કહીશું વોવેલ્સ અને વ્યંજનને શું કહીશું કોન્સોનન્ટ્સ બરાબર છે. તે આપણે આજે જોઈએ. ચેપ્ટર 2 પેજ નંબર 19 ઉપર જોજો બરાબર છે. આ બુકમાં પેજ નંબર 19 એટલે કે 19. જો તેમાં સૌથી પહેલા લખ્યું છે વોવેલ્સ બરાબર છે. અને 5 મૂળાક્ષરો પણ આપેલા છે. વોવેલ્સ એટલે કે સ્વર. તો તમને કોઈ પ્રશ્ન કરે કે વ્યંજન કેટલા છે ઇંગ્લિશમાં અને સ્વર કેટલા છે તો સ્વર છે 5. કયા કયા આવશે ઓકે એ ઈ આઈ ઓ અને યુ. એ ઈ આઈ ઓ યુ આ 5 નામથી જે કોઈ સ્પેલિંગ
સ્ટાર્ટ થતા હોય એને શું કહે સ્વર. આ 5 શું છે તો કે સ્વર. A E I O U. સ્વરની સંખ્યા કેટલી છે 5 અને કોન્સોનન્ટ્સની સંખ્યા છે 26. 26 એટલે કે આ જે ABCD ના અક્ષર છે તે આપણે જોઈએ જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 24 25 અને 26. બરાબર છે. ABCD ના કેટલા અક્ષર થયા 26 અને વોવેલ્સ એટલે કે સ્વરના કેટલા અક્ષર થયા 5. જે તમારી બુક્સમાં આપેલું છે કે આ 5 સ્વર છે જેને અંગ્રેજીમાં વોવેલ્સ કહે છે. હવે આપણે ઉદાહરણ પ્રમાણે તમને જોઈએ A E I O અને U. જે હું તમને ચિત્ર દ્વારા સમજાવું. આ શું છે પહેલો અક્ષર કયો છે? પહેલો અક્ષર કયો છે A. A for apple. બરાબર ને? સ્વરમાં પહેલો અક્ષર કયો છે તો કે A for apple. બીજો કયો છે E. E for ink. ink એટલે શાહી. I for તો કે આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જ. O for થશે ઓરેન્જ. એટલે સ્ટાર્ટ કયા અક્ષરથી થશે સ્વરથી ઓરેન્જ. એટલે પહેલો અક્ષર કયો આવશે O for ઓરેન્જ. U for અમ્બ્રેલા. બરાબર છે. હવે જોઈએ શું છે આ A for apple. બરાબર છે. તો આ પહેલો અક્ષર શું આવી ગયો A. સ્વરનો પહેલો અક્ષર કયો છે A. બરાબર છે. હવે એનો સ્પેલિંગ જોઈએ A P L E. A E I O U. એનો પહેલો અક્ષર કયો છે સ્વરનો? આ પહેલો અક્ષર છે એ શું છે સ્વર. બરાબર છે. A for apple. એપલ એટલે સફરજન. A E I O U. વારંવાર બોલશો એટલે બધાને આ સ્વર તમને યાદ રહી જશે. આ સ્વર તમને જો આવડશે તો જ તમને આગળ A અને N મૂકતા એના સ્પેલિંગ. હવે જુઓ કદાચ બે સરખા સ્પેલિંગ હોય SUN. બરાબર છે. આ વચ્ચે આવી શું છે આ સ્વર U. SUN. સન. સન એટલે શું થયું સૂર્ય. બરાબર છે. સન એટલે સૂર્ય. આપણે પછી સમજીએ. અત્યારે તમે સમજશો તો તમે આ પાછું ભૂલી જશો. હું તમને ફરીવાર ઉદાહરણ પ્રમાણે જ જણાવીશ. હવે છે E. શું છે E. E for egg. E for ink પણ થાય અને E for egg. બરાબર છે. E for egg. E ડબલ G. egg એટલે શું થશે ઈંડું. A E I O U. તો A for apple નો સ્વર આપણે જોયું કે A for apple. apple એટલે સફરજન. તો પહેલો અક્ષર કયો તેનો આગળ સ્વરમાં A. આમાં કયો અક્ષર છે E for egg. તો એમાં પહેલો અક્ષર કયો આવ્યો E. તો આને આપણે શું કહી શકીએ સ્વર. એના પછી I. બરાબર છે. I for આઈસ્ક્રીમ. બધા બાળકોને ભાવે ને I for બરાબર છે. I for આઈસ્ક્રીમ. આ પણ કયો થયો છે સ્વર. બરાબર છે. I for આઈસ્ક્રીમ. અથવા
સ્વર છે એ ઈ આઈ ફોર આઈસ્ક્રીમ. તો આઈને આપણે પહેલો અક્ષર જે સ્ટાર્ટ થયો એને શું કહીશું? સ્વર. બધામાં જુઓ પહેલો અક્ષર મૂળાક્ષર સ્ટાર્ટ થાય છે તે શું છે? સ્વર. એના પછી શું આવ્યું? ઓ. ઓ ફોર આઉલ. આઉલ એટલે શું થાય? ઘુવડ. બરાબર છે? ઓ ફોર આઉલ. બરાબર છે? આવું મને સરસ દોડતા તો નહીં આવડે પણ આપણે પ્રયત્ન કરીએ. બરાબર છે? ઓ ફોર આઉટ. ઓ ડબલ્યુ એલ. હવે તેનો પણ પહેલો અક્ષર કયો છે જુઓ તો? ઓ ફોર ઓરેન્જ. પહેલો અક્ષર કયો થયો? સ્વર થયો ને? સ્વરથી સ્ટાર્ટ થયું. એ ઈ આઈ ઓ. કયો અક્ષર બાકી રહ્યો હવે જુઓ તો તમારી આ બુકમાં? 4 અક્ષર આવી ગયા. આ ચારે ચાર શું છે? તો કે સ્વર. કયો અક્ષર બાકી રહ્યો હવે? યુ. યુ ફોર અમ્બ્રેલા. બરાબર છે? યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. શું થશે? છત્રી. યુ. પહેલો અક્ષર કયો આવ્યો? યુ. અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા. બરાબર છે? એનો પણ સૌથી પહેલો અક્ષર કયો છે? તો કે સ્વર. કયો છે? સ્વર. બરાબર? પાઠનું નામ શું છે આપણે? વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ. વોવેલ્સ એટલે કે સ્વર, કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. સ્વર અને વ્યંજન. જેવી રીતે આપણે હિન્દી અને ગુજરાતી બંનેમાં શીખ્યા. હિન્દીમાં આપણે શીખ્યા સ્વર અ આ ઈ અને મૂળાક્ષરો વ્યંજન એટલે કે હિન્દીમાં જે કક્કો શીખ્યા તે સ્વર અને વ્યંજન. આ થયા ઇંગ્લિશના. ઇંગ્લિશના સ્વર વોવેલ્સ એટલે કે સ્વર, કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. હવે સ્વર વ્યંજન તો તમને બોલતા આવડે છે પણ ઇંગ્લિશમાં શું કહેવાય એ બોલતા પ્રયત્ન કરજો કે વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ. એટલું યાદ રાખવાનું કે સ્વરના કેટલા અક્ષરો છે? સ્વર કેટલા છે? તો કે 5. એ ઈ આઈ ઓ યુ. A for apple, E for egg, I for ice cream, O for owl, U for umbrella. અને વ્યંજનના મૂળાક્ષરો છે 26 એટલે કે 26. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. બરાબર છે? આ પ્રમાણે તમને મેં સમજણ આપી એ મુજબ તમે સ્વર અને વ્યંજન આ બુકમાં જોઈ લેશો. હવે આવી રીતે આગળ જોઈએ. બધા જ બાળકોને ખબર પડી ગઈ કે વોવેલ્સ એટલે શું? તો કે સ્વર, કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. હવે એના જેવા આપણે એ ઈ આઈ ઓ યુ વડેના બીજા સ્પેલિંગો જોઈએ. બરાબર છે? હવે જુઓ આપણે ચિત્રો દ્વારા તેની સમજ મેળવી લીધી. હવે ફરીવાર એ ઈ આઈ ઓ અને યુ. હવે અહીંયા આપણે કોઈ પણ સ્પેલિંગ લઈ લઈએ. બરાબર છે? કોઈ પણ એક સ્પેલિંગ. A T. L E G.
જી લેગ, લેગ એટલે પગ. એના પછી સી એ પી કેપ, કેપ એટલે શું થશે? ટોપી. એના પછી અહીંયા લઈ લઈએ કે આઈ ડી કીડ એટલે બાળક. એના પછી લઈ લઈએ ગમ, ગમ એટલે શું થશે? ઉંદર, ગમ. આ બધા આપણે શું લીધા? એ આઈ ઓ યુ વડેના સ્પેલિંગ. હવે અહીંયા શું લઈ લઈએ છીએ આપણે? ડોગ લઈ લઈએ. ચલો ડી ઓ જી. હવે તમે કહેશો કે આ નીચે સ્પેલિંગ કેમ લખ્યા? પણ એના વચ્ચેના અક્ષરો જુઓ. આ કયો અક્ષર છે? ઈ. આ કયો છે? એ. આ કયો છે? યુ. આ કયો અક્ષર છે? આઈ. અને આ કયો છે? ઓ. એ ઈ આઈ ઓ અને યુ. શું આવે વચ્ચે? સ્વર. આ બધા શું છે? સ્વર. અને ઉપર પણ સ્વર અલગ રીતે આપેલા છે, પણ નીચે શું છે? તેના સ્પેલિંગ. હવે આપણે તેને તેની સાથે જોડી દઈએ. સ્વર ગોતીને તેને જોડી દઈએ એટલે તમને સમજણ પડે કે સ્વર કોને કહેવાય. ઈ ફોર લેગ. ઈ ફોર લેગ ન થાય, પણ ઈ ફોર એલિફન્ટ. પણ ઈ અને ઈ આ બંને આપણે જોડી દઈએ એટલે આ શું થયા? આ બે કેવા સખા છે ને, એટલે શું થયા? સ્વર. સી એ પી કેપ એટલે ટોપી. પણ તેનો વચ્ચેનો અક્ષર છે તે કયો છે? સ્વર. તો એને આપણે તેની સાથે જોડી દઈએ. આઈ ફોર આઈસ્ક્રીમ અને કે આઈ ડી કિડ એટલે બાળક. હવે વચ્ચેનો અક્ષર કયો છે? આઈ ફોર આઈસ્ક્રીમ. તો એને પણ આપણે જોડી દઈએ. તો તમને સમજણ પડે કે આ પાંચે મૂળાક્ષરો, આ પાંચે છે તે શું છે? સ્વર. અને આપણે સ્પેલિંગમાંથી તેને વચ્ચેથી ગોતીને તેની સાથે જોડી દીધા. આ કયું છે? યુ ફોર અમ્બ્રેલા. અને અહીંયા જે યુ એમ ગમ એટલે ગુંદર. તો વચ્ચેનો મૂળાક્ષર કયો છે? યુ. સરખા સરખા થયા ને એને આપણે જોડી દીધા. અહીંયા છે ડી ઓ જી ડોગ એટલે કૂતરો. અને અહીંયા ઓ ફોર ઓરેન્જ. તો આ બંને સરખા સરખા થયા. બરાબર. આ પાંચે પાંચ શું છે? તો કે સ્વર, વોવેલ્સ. સમજણ પડી ગઈ બાળ મિત્રો? પાંચે પાંચ સ્વર. હવે એના નીચે જુઓ પેજ નંબર 19 પર આપેલા અંગ્રેજી લેટર્સના ગુજરાતી મૂળાક્ષર લખો. તમારી જાતે અંગ્રેજીના જે મૂળાક્ષર આપ્યા છે એની બાજુમાં તમારે શું લખવાનું છે? ગુજરાતીના મૂળાક્ષર. બરાબર. આપેલા અંગ્રેજી લેટર્સના ગુજરાતી મૂળાક્ષરો લખો. કયા ચાર અક્ષર આપેલા છે? ઓકે. કે સેકન્ડ એબીસીડી કે સ્મોલ લેટર્સના અક્ષરો આપેલા છે. બી અને એલ. હવે અહીંયા બાજુમાં ગોળ રાઉન્ડ કરેલું છે. બરાબર છે. એના પછી એની બાજુમાં જુઓ એ એફ ઈ અને જી. આના પણ આપણે શું લખવાનું છે? ગુજરાતી મૂળાક્ષરો. એના પછી છે એન આર પી અને ડી. આ બધાને આપણે શું લખવાના છે? ગુજરાતી મૂળાક્ષર, જે આપણે આગળ શીખી ગયા છે એમ. તો જોઈએ ક કે ફોર કાઇટ. તો એનું ગુજરાતી મૂળાક્ષર શું થશે? ક. એમ ફોર મંકી. તો એનો ગુજરાતી મૂળાક્ષર શું થશે? મ. બી ફોર બોલ.
તો એનો ગુજરાતી મૂળાક્ષર શું થશે? બ. L for lion. તો એનો ગુજરાતી મૂળાક્ષર શું થશે? લ. A for apple. એનો મૂળાક્ષર થશે A. F for fish. તો એનો ગુજરાતી મૂળાક્ષર થશે ફ. E for elephant. તો એના મૂળાક્ષરો બે થશે E અને A. આ બંને આપણે લખી શકીએ. G for ball. તો એનો મૂળાક્ષર થશે ગણપતિનો ગ. N for nest. એનો થશે નગારાનો ન. R for rabbit. એનો શું થશે? રમકડાનો ર. P for peacock. એનો થશે પતંગનો પ. D for dog. એનો થશે ડમરુનો ડ. બરાબર છે. આવી જ રીતે તમારે તમારી આઈ બુકમાં પેજ નંબર 19 પર લખવાનું રહેશે. એના પછી જુઓ ગુજરાતી મૂળાક્ષર આપેલા છે એના તમારે શું લખવાના છે? અંગ્રેજી લેટર્સ. ગુજરાતી મૂળાક્ષરના અંગ્રેજી લેટર્સ લખવાના છે. બરાબર. હવે એમાં પહેલા આપ્યું છે A, E અને A. એના પછી અહીંયા છે O, ય અને વ. એના પછી છે ટ, જબલાનો જ અને હરણનો હ. હવે અહીંયા શું આવશે કે A for apple. અહીંયા શું આવશે? E for elephant. અહીંયા પણ શું આવશે? E for elephant. આપણે જોયું હતું કે E અને A એલિફન્ટ ના કેટલા બે મૂળાક્ષરો થાય છે. અહીંયા છે O. તો ગુજરાતીમાં O થાય છે એનો આપણે અંગ્રેજી મૂળાક્ષર લખીશું. બરાબર છે. એના પછી ય. તો યનું શું થશે? Y. વ. તો એનું શું થશે? V. ટ, ટપાલીનો ટ. તો એનો અંગ્રેજી લેટર્સ થશે T for tiger. Z. જબલાનો જ. તો એનું શું થશે? Z for zebra. હ, હરણનો હ. એનો મૂળાક્ષર થશે H for house. બરાબર છે. આવી રીતે તમારે અંગ્રેજીના ગુજરાતી, ગુજરાતીના અંગ્રેજી મૂળાક્ષરો લખવાના રહેશે.